Recording in progress. अच्छा, तो प्रथम पुरुष द्विवचन ताम સુધી તો આપણે ત્રણેય લકારમાં યાની લંગ લકારથી આપણે ચાલી આવ્યા છે. લોટો લંગવત તસ્થસ્તમ ફામ તાન તંતામ વિધિલિંગ લકાર બે આગમોને જ નવ કાર્ય કર્યું અને પછી કાઢવાનું કામ કર્યું અને એકને આદેશ કર્યો. એવી આગળ ક્યાંક હતો. અતીત તામ પછી તસ્મ તસ્થસ્થમીપમ તાંતમ તાંતંતામાંથી તામ થઈ ગયો. હવે આગળ યાસુટનો આગમ કરીશું, પણ સૂત્ર યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત કે નિત્ય થી સીધું હવે હું મૂકું છું, એટલે ઈતકરણ કહીને જ મૂકું છું. યાસ પાછળ કોણ બેઠું? તકાર અને થકાર હોય તો શુટ તીથો હો તો છે તો બેસાડી દીધું. હવે શું કરીશું? લિંગ સલોપો અન અંત્યસ્ય અંતે નહીં હોય સકારનો લોપ. તો યાતામ થઈ ગયું, બની ગયું યા અને આતામ. પણ હવે જ્યાં યા હોય ત્યાં આમ યાતામ પ્રત્યય બની જાય છે, પણ કોનો? અનદંત અંગનો, જે આપણે આગળ કામમાં આવશે. 6 લકારોમાં કામ આવશે આ 4 સિવાયના. બરાબર છે? તો આપણે તો અદંત અંગ, તો અતો એ યહથી યાની જગ્યાએ આદેશ કરીએ છીએ. કોનો? ઈયનો. પાછળ તામ છે જ, અને ય આવે એટલે જોવાનું રહ્યું કે વલ પ્રત્યાહારમાં એક જ રહી જાય છે. વલ હ ય હ તો હલમાં આવી ગયો. હ ય વ એકલો ય રહી જાય, બાકીના બધા 33માંથી એટલે 32. તો ત છે પાછળ, એટલે લોપો વ્યોરવલી. લોપ વ અને ય હોય, વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય, ત્યારે શું થાય? વકાર અને યકારનો લોપ થઈ જાય. તો આપણી પાસે યકાર છે, તો લોપો વ્યોરવલીથી યકારનો લોપ થઈ ગયો અને બચી ગયા ઈ તામ. હવે આગળ આપણું અંગ કેવું હતું? ગુહ. અહીંયા પણ અ છે, અહીંયા ઈ છે. આ બાજુ અંગ છે, આ બાજુ પ્રત્યય છે. તો અ અને ઈ બંને મળે છે. આદ ગુણ આદ ગુણ આદ્ગુણ 6:87. શું કહે છે? આદગુણ. જો અ હોય તો અતો ગુણે, એવી ગુણ જ કરે છે. પણ આપણી પાસે ઈ છે પરમાં. અવર્ણાત અચ વર્ણે પરે સંહિતાયામ સંધિમાં પૂર્વ પરયો એક. પણ કોણ? ગુણ આદેશ ભવતી, ગુણનો આદેશ થઈ જશે. અને અ કહીએ ત્યારે અકારાત આકારાત પરમાં. અને પછી તો
આ અદેંગુણ જે છે એક એક બે એ તો ગુણ સંજ્ઞક વર્ણો છે, ગુણ સંજ્ઞક વર્ણો છે. તો આપણી પાસે ઈ છે, અ વત્તા ઈ છે, તો બંનેને ભેગા કરીએ અને કોણ આવશે? ગુણ આવશે. ઈક ઈક. તો ઈનો ગુણ એ, ઈનો ગુણ એ આગળ આપણે જાણી ગયા છીએ. ઇકો ગુણ વૃદ્ધિ, ત્રીજું સૂત્ર. તો થઈ જશે એ. અને આ હલંત છે, આ કાઢી લઈએ તો હલંત પાછળ 2 બરાબર 1 થઈ ગયો એટલે પાછળ તામ. તો આ એ જે છે હમાવતો રહ્યો, ગુ હે તામ. કોણ? તો કે તવ, તે બે, તે બે, તે બે ઢાંકવું જોઈએ, છુપાવવું જોઈએ. તવ ગુહેતામ, સહ ગુહેત તવ ગુહેતામ. 2 રૂપ સિદ્ધ થઈ ગયા. ત્રીજું પ્રથમ પુરુષ બહુવચન. વિના વિના છે. ગુ ધાતુ છે. અનુનાસિક ગુની ઉપદેશ થશે એટલે ગુ. કર્તરી શક્તિ શબ્દીકરણ શબ્દમાં પુની હલંત્યમ સૂત્ર દ્વિતીય સૂત્રથી ઉત્પદાયા ગોહ દીર્ઘ થશે. અહમાં બળી ચેતાગુ. પ્રથમ પુરુષ જેમાં જે સૂત્ર આદેશ થશે, જૂસમાં ચોથું સૂત્ર થશે એટલે ઉસ. યાસુ પરસ્પર પ્રદેશો આગમ થશે. સલોકો અનંતે કોઈ તેવા સનો લોપ થશે. યા અને ઉસ તો યમ સૂત્ર દિયાના સ્થાન પરમાં ઉસ. ઉયમાં ભળી જશે. સની હલંત્યમ સૂત્રથી ભક્તો સુષ્મા સૂત્ર સસ જોસો રૂહુ સૂત્રથી અનુનાસિક ઉની ઉપદેશ ના હલંતર જન્ય સૂત્રથી યુ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને આદગુણ સૂત્રથી એટલે બની જશે ગુ. તે ગુહે, તે બધાએ ઢાંક. તે ગુહે યુહુ. ફરી પાછું અહીંયા જી જે છે મોટા ભાગે આપણે અત્યાર સુધી અંત કરતા જને હો, જહલંત. એની જગ્યાએ અહીંયા ઝેર જુસ. અત્યાર સુધી જ માટે 3 સૂત્રો આવ્યા. ત્રણ 4 108. ઝેરજુસ. ની જગ્યાએ શું કર્યું? તો આ ઝેહે જે છે ષષ્ઠી એકવચન, એ ઝીનું રૂપ છે. ઝીનું, ઝી પ્રત્યયનું. ઝેહે શું અર્થ કરીશું? ઝનો, ઝીનો. જુસ કરીશું, આદેશ કરીશું. જી પ્રત્યયસ્ય જુસ આદેશ ભવતિ. ક્યાં? લિંગ લકાર, લિંગ લકાર. તો જુસ કરી દઈએ છીએ અને જુસ કર્યા પછી પાછું હિતકરણ કરીએ છીએ. આગમ છે, શું છે? અરે આદેશ છે. એટલે
જુસ, હિતકરણ, ચૂટું, ચ છ જ, ચૂટું શું કહે છે? આદિમાં ચ વર્ગ અને ટ વર્ગના વર્ણો હોય 10 તો લોપ થઈ જશે, એટલે રહેશે ઉસ, જ ગયો, ઉષ, સ તો જવાનો નહીં, નવી વક્તૌ ટુષ્માં હા રોકી લે છે ત્રીજું સૂત્ર, તો એની પ્રક્રિયા વિસર્ગ સુધી. ઋત્વ કરીશું, સસજુસો રૂહુ, સસજુસો રૂહુ, રવત્તાઉ, ઉમાં ઉપદેશે અજનુનાસિક ઇત, તો ર હલંત રહ્યો, ખરવસાનય વિસર્જનીયથી વિસર્ગ કરીશું. આગળ યા જે છે યાસુઠનો પણ શુભ તીથો નહીં આવતું, કેમ? તો કે તકાર થકાર નથી. હવે આ ય જવાનો નહીં, કેમ નહીં જવાનો? પાછળ ઉ છે, વલમાનો નહીં, આ તો અચ છે, તો ય નહીં જાય. તો શું કરીશું? તો કે સ તો વિસર્ગ સુધી પ્રક્રિયા લાવ્યા, આ ઉ જે છે યમાં આવતો રહ્યો, એટલે યુ થઈ ગયો અને વિસર્ગ લાવ્યો અને આગળ ઈ પડ્યો, તો ઈ યુહુ, અને ઈનો આપણે ગુણ કરીએ છીએ આદ ગુણ હતી, તો ગુણ એ છે, ઈકને ગુણ કરીએ ને, ઈક, અને ઈક બરાબર 4, ઈ, ઉ, રૂ અને લુ, એ, ઓ, હર અને હલ, આ ગુણ છે. વૃદ્ધિ કરીએ તો હૈ, ઔ, હાર, હાલ, આ વૃદ્ધિ, ઈક, બરાબર છે. તો તે ગુહે યુહુ સિદ્ધ થઈ ગયું. શું કરીશું? અર્થ તે બધાએ ઢાંકવું જોઈએ. તો ગુહેત, ગુહેતામ, ગુહેયુહુ, મધ્યમ પુરુષમાં આવી જઈએ, એક વચનમાં. એના હા સર. શું કરીશું? હિના, 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 પીના ને હિના સરખું સંભળાય નહીં. ધાતુ છે ગુહુ સંવરણે, આ ધાતુ પણ યાદ રાખવો પડશે જીવનમાં. ક્રિયા અહીંના અવાજ આવે છે મારો? હા હા બોલો. હા યસ સર. હા બોલો. ગુહે ઉપદેશે અનુનાસિકે ઈત સંન્યાસ, જો રહેશે શપ ઈત કરણ, કર્તરી શબ્દ પરની ઈત સંન્યાસે હલંતમ લોપથી પરનો લોપ થશે. શશક તદિદ્વે, લશકવત દીથે, લશકવત, સનો લોપ થશે. અને તો અબસે અગુમાઈ જશે. હવે આખો થઈ ગયો. અને ઉત ઉદ્દાયા ગાયા ગોહે દીર્ઘત ઉદુકાયા ગોહ, પછી પ્રત્યય સીપ. સીપ. તો સીપમાં પણ પ તો જશે હલંત્યમ સૂત્રથી, અને સમા રહેલો ઈ ઇતશ્ચથી લોપ થઈ જશે. રય સ હલંત. અને વિધિલિંગ લકારમાં યાસૂટનો આગમ પરસ્મય પદમાં, યાસૂટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ, પછી તકાર થકાર નહીં, તો સુરતીથો નહીં લાગે, પણ અંતે નહીં હોય એવા સકારનો લોપ, લિંગા સલોપો અનંત્યસ્ય. તો યાસ રહ્યું, યાસ, તો યામાં તો
શું કરીએ છીએ? અતો યહથી આદેશ કરીએ છીએ, ઈય કરી દઈએ છીએ અને પાછળ સ પડ્યો, પાછળ સ પડ્યો. સ જવાનો નહીં, સ જવાનો નહીં, સ નવિભક્તો તુષ્માહાથી, એટલે પ્રક્રિયા સસજુષો રૂહુ ઋત્વ ઉપદેશ અજુનાસિકિત ખરવસાના વિસર્ગથી વિસર્ગ, ખરવસાના વિસર્જનીયથી વિસર્ગ. આ બાજુ ય જે છે પાછળ સ છે એટલે લોપો વ્યરવલીથી યાનો લોપ થઈ જશે, તો ઈહી પ્રત્યય બનશે, ઈહી. અને અનદંતમાં યાહા બનશે, યાહા બનશે. પણ યાની પ્રક્રિયા આપણે આદેશ ય કરીએ છીએ, તો અહીંયા ઈ છે, આગળ અ છે, તો શું બની જશે? ઈનો એ ગુણ આદગુણ, તો ગુહે અને વિસર્ગ. ત્વમ ત્વમ ગુહેહે, ત્વમ ગુહેહે. તારે ઢાંકવું જોઈએ, તારે છુપાવવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ શ્રી નહીં છે, ધાતુ છે ધાતુ છે. ઉપદેશ અજુનાસિકિત થશે. કતરી સબ વિગ્રહ લાગશે. પરની હલંત્યમ સૂત્ર અને સનેલા સકટ થશે. પછી વ્યાસ પરસ્મય પદે સુધારી વ્યાસ લાગશે. વ્યાસ અટાડી હલંત્યમ સૂત્ર થઈ જશે. મૂળ પ્રત્યય પ્રત્યય છે પછી સુટી લાગશે. યમ લોકો પછી તરે છે નહીં લિંગાશાલોપો અનંત્યથી બેસા ગયા. યા રહ્યો અંતો યહથી, યાની જગ્યાએ લોપો વ્યરવલીથી અને આ ગુણસૂત્ર એટલે યુવામ કુહેતમ. તમારે બે હવે એમાંથી શોર્ટકટમાં જો મ કાઢી લઈએ. કેમ મ કાઢી લઈએ? તો કે પ્રત્યય છે આપણો ત છે, અને તસ્થસ્થમિપામ તંતંતા તાંતંતામાંથી અરે થ છે, ત શું થઈ જશે? બાકીની પ્રક્રિયા એની એ, અને યુયમ, યુયમ શું? તો કે ગુહેત. કેમ? તો કે પ્રક્રિયા ઉપરમાં ખાલી અહીંયા તમ છે એની જગ્યાએ તસ્તસ્તમિપાન તાંતંતામાંથી ત થઈ જશે. તકાર છે એટલે યાસૂટ લાગશે, શૂટ લાગશે, અને પછી લિંગાશાલોપો અનંત્યસ્ય અતો યહ લોપો વ્યોર્વલી, અને પ્રત્યય બચશે ઈત, ઈત. અહીંયા મ નીકળી જશે અને ઈનો એ થઈ જશે આદ ગુણથી, એટલે ગુહેત યુયમ. તમારે બધાએ ઢાંકવું જોઈએ.
આવો અર્થ થશે. ઉત્તમ પુરુષમાં આવી જઈએ. ધાતુ છે ગુહુ, સંવરણે પીના હશે. સંવર્ણી ધાતુ છે. દેશ નાસિક ઇતિ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ્દિક ચપમાં કોની ગલંત્યમ પદ્ધતિથી સૂત્રથી અરેશે તાયા ગોહ સૂત્ર થશે. એટલે રસ્વ ઉનો અહોમવળી જતા ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તસ્તસ્ત વિપામતા પુનઃ સ્થાને અમનો આદેશ યાસુ પરસ્મય પદેશુ તો સ્વાગમ થશે. અનંતે સૂત્ર નંદે વાસાનો લોપ થશે. તો યમ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. યમા ભળી જતા યમ અદંત અંગ છે ને ગુણ સૂત્રથી ઈનો ગુણ એટલે બની જશે ગુહે અહમ ગુહેયમ. એ ઢાંકવું જોઈએ. તો અહીંયા શું થયું તો કે મીપ છે તસ્તસ્તમીપામ તાંતંતામાંથી અમ થઈ ગયો. અમ થઈ ગયા. આ યાસુટ પરસ્મય પદેશ ઉદ્દાત તો ગીત ચ યાસ સ લિંગ સલોપન અંત્યથી સ ગયો. અતો એ યહથી ઈય થઈ ગયો. પાછળ અમ છે, ય જશે નહીં. લોપો યોલી લાગશે નહીં. કેમ તો કે અ છે, વલ નહીં. તો અ યમ આવતો રહ્યો તો યમ થઈ ગયું. યમ થઈ ગયા પછી આ બાજુ અ છે, આ બાજુ ઈ છે, તો આદ ગુણથી એ થઈ ગયો. એ હમાવતો રહ્યો. ગુહેયમ શું થઈ ગયું? અહમ ગુહેયમ. મારે ઢાંકવું જોઈએ, છુપાવવું જોઈએ. ઓકે. અંતિમ બે અતીત સીધો આવી જઈએ. ગુહ અંગ, સીધું અંગ, અને પ્રત્યય છે વસ. અને બીજો લઈ લઈએ બહુવચનમાં મસ. મીપ વસ મસ. બરાબર છે. શું કરીશું? નિત્યમ ગીતથી સકાર બે ગયા એટલે વકાર અને મકાર, દ્વિવચન અને બહુવચન. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. આ બાજુ પણ યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. તકાર થકાર નહીં છૂટતી થો નહીં લાગે. લિંગા સલોપો અનંત્યથી સ ગયો. અહીંયા પણ સ ગયો. તો યા વ યા મ. યા હોવાને કારણે હતો એ યહથી ઈય કરીશું પાછળ વ. અહીંયા પણ ઈય કરીશું પાછળ મ બહુવચનમાં. તો વ છે, આ બાજુ મ છે, તો શું કરીશું? તો કે લોપો વેરવલીથી ય જશે, રહેશે ઈ વ. આ બાજુ ઈ મ. ઈ છે અને આગળ અ છે તો એ થઈ જશે, અને રૂપ બની જશે અહમ. પછી આવામ ગુ હે વ. અને બહુવચનમાં વયમ દીર્ઘ ગુ હે મ. અમારે બે ઢાંકવું જોઈએ, અમારે બધાએ ઢાંકવું જોઈએ. તો રૂપ બની ગયા. પ્રથમ પુરુષ એક વચન ગુ દીર્ઘ ગુહેત દકાર કે તકાર. પછી ગુહે તામ અને ગુહે યુહુ. મધ્યમ પુરુષ ગુહે હે ગુહેતમ ગુહેત.
ઉત્તમ પુરુષ ગુહેયમ ગુહેવ ગુહેમ. આ 9 પદો સિદ્ધ થઈ ગયા અને એના અર્થો આપણે સિદ્ધ કરી લીધા. તો આ રીતે પરસ્મય પદના 4 લકાર ગુહ ધાતુ આપણે પૂર્ણ કરીએ છીએ. છે કોઈને ડાઉટ? અતીત સમજાઈ રહ્યું છે? ચાલો, તો સમય થવા આવ્યો છે. સાથે સાથે દેવ દિવાળીની શુભકામનાઓ. મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું અને આત્માને પદના પ્રત્યયો વર્તમાને ડટથી શરૂ કરીશું. ગુહ ધાતુમાં. શુભરાત્રિ.